કેસર, એ કેસર, પાણી લાય બેન. બે. હા, તમે જ્યાં સુધી તમારા લાઈટકી બેનના હાથનું પાણી ના પીવો ને ત્યાં લગીન છે ને તમારી તરો નથી સિપાતી. હાચી વાત છે તારી. આ છે ને આપણા ઘરનું રતન છે અને આ મારી બેન નહીં, મારી દીકરી છે. દીકરી જ્યાં સુધી આના હાથનું પાણી ન પીવું ને ત્યાં સુધી આ કાળજે ટાઢક નથી વળતી. જાણે છે ને તું? હા, જાણું છું, બરોબરનું જાણું. બસ હો ભાઈ બસ. હવે છે ને મને આમ સૈણાના ઝાડ ઉપર ન ચડાવો. અગર હું પડી જઈશ ને તો લાગશે મને. એ ગાંડી, ચણાના ક્યાંય ઝાડ હોય? આમ જો ભઈલા, આ ભાભી છે ને મને ગાંડી કહે છે. હઈ, તારે છે ને મારી બેનને ગાંડી નહીં કહેવાની. આ કેસર છે ને કેટલી મહેનતું છે. આ ધોળી ધોળીને બધાય કામ કરે છે, તારા ને મારા હંધાય. આ છે ને આપણા ઘરનું રતન છે, રતન. અને આ રતન છે ને એ ખાલી આ ઘરનું રતન જ નહીં, મારા માથાની પાઘડી છે. ખબર છે ને તને? હા ભઈલા, તમે છે ને જરાય ઉપાધિ ન કરો. આ તમારું માથું છે ને હું ક્યારેય નમવા નહીં દઉં. સાંભળ્યું ને? હા, આ ઘરનું રતન. હું બોલી મારી પાઘડીને ઊણી આંસ નહીં આવવા દે. અને તું આને ગાંડી કહેશ? સમજી વિચારીને બોલજે હો બીજી વાર. હા હા, હવે તમારી કેસરના વખાણ બંધ થયા હોય ને તો હવે આ કાલી ઘેલી વાતો જે કઈ હોય ને એ હવે પછી નિરાયતે કરજો. અને બેનબા, આ ખેતરે જાઓ અને ખડની ગાહડી લેતા આવો. ઈ ખેતરથી ને તમે ખડની ગાહડી લઈ આવશો ને તો આપડી આ જો ઓલી ગાય ભૂખીને તૈરસી ઉઈપી છે. ઈ ખાહે તો દૂધ આપશે ને ઈ દૂધ આપશે ને તઈ તમારી લાડલી બેન પી. અને તઈ આ છે ને કેસર હા દૂધ જેવી થોડી થોડી થાય, બાકી કરમાઈ જાહે હમણાં. એ મારી માં, હવે છે ને આવા મેણા બોલવાનું બંધ કરો. જાવ છું હું વાડીએ લેવા. હા, તમને હું કહું છું, આ જ્યારે હોય ત્યારે તમારી બેનના એ વખાણ કરતા થાકતા નથી. મારી બેનને આમ નહીં કહેવાનું, મારી બેનને તેમ નહીં કરવાનું. હવે આ જવાન થઈ છે, હા છે નહીં તો કાલે એને હાથ પીડા તો કરવા જ જોહે. આ કાલ સવારે ઉઠીને હાહરે વહી જાહે ત્યાં તમે ભેગા જાઓ. હા, બધી હવે માયા ઝાડ છોડો અને એને આટલા બધા લાડ ના લડાવો. હા, બધું એને વહમવું પડશે ને તમને વહમવું પડશે. જ્યારે વખત આવશે ને ત્યારે તો બેનને વળાવી જ પડશે. પણ તને ખબર નથી, જ્યારે એ મારી બેન કેસર 5 વર્ષની હતી ને તો એ મારા મા ને બાપુ અમને મૂકીને વૈયા ગયા. અને મરતી વેળાએ મને કહેતા ગયા હતા, આ તારી બેન નથી, તારી દીકરી છે, એનો હાથ હું તારા હાથમાં આપું છું. ત્યારથી લઈને અત્યાર સુધી મેં મોટા ભાઈ તરીકે નહીં, એક બાપ બનીને એનો ઉછેર કર્યો છે. અને મારી તો તને ભલામણ છે કે તું એની ભાભી નહીં પણ એક મા બનીને એનો સાથ આપજે. હા, એટલા વર્ષથી ઘરમાં પૈણીને આવી, ક્યારે ઓછું આવવા દીધું છે બેનને? બસ. હા, તો એમ કહું છું કે હાહરે વૈસા હે ને તો ખોટા પછી છે ને એને વિચાર ની આવ્યા રાખે. મારો ભાઈ હું કરતો હશે અહીંયા તમને વિચાર આવે, મારી બેન હું કરતી હશે પછી મારે હું સમજવાનું? આપણી પાસે બીજું છે એ હું હે છે બીજું કઈ? એ વાત એ હાસી છે. હાલો હવે આ બેનના ગુણગાન ગાયા રાખશો ને આમ જાવ કામે વર્ગો અને મારે રાંધવા વળગવું. કેસર, હા કઈ બાજુ જાશો? ખેતર જાશો? હા, ખેતરે જાઉં છું. કા એક વાત કેવી હતી તને? હા, તેમાં આટલા બધા કેમ આવો કરે છે? બોલવા મને શું વાત કેવી છે? વાત એવી છે કે તું તારી નાની એવી ઉંમરમાં આ કેટલું કામ કરસ. મોટી મોટી પોટલીઓ હોય ખડની, એ માથે ઉચકીને જા, આ ભાત દેવા જા, ન્યા કપા વીણતી હોય, પછી નીંદતી હોય, કેટલું કામ કરે. હા, તો એ કામ હું કરું છું ને, તમે કેમ આવું પૂછો છો? મને છે ને તારી ઘણી વાર દયા આવે. એવું થાય કે તું છે ને તારી નાની એવી ઉંમરમાં ઘણું બધું જોઈને બેઠી છો. હા, તો મને આ બધી વસ્તુની આદત પડી ગઈ છે. આ છોકરી કંઈક તો અલગ છે. ના તો એને પૈસાની ચમક છે, અરે ના તો ખોટો દેખાડો. સાચું કહું ને તો આ છોકરી મારા લાયક તો ખરી. જો મારી જિંદગીમાં આવે ને તો મારો ભાવ સુધરી જાય. હા, આમ શું એકલા એકલા બડબડ કરો છો? બડબડ નતો કરતો, વિચારતો હા, હતો. પણ શું વાત કરતા હતા આપણે? હા, કે તું મહેનતી બહુ છો, હું તારી કંઈક મદદ કરું.
હું તારી હારે કામ કરવા લાગુ? ના ના, મને આ બધી વસ્તુની આદત છે અને તમારે મારી મદદ કરવાની કાંઈ જરૂર નથી. અરે પણ મને તારી મદદ કરવી ગમે છે. તું કેમ સમજતી નથી? મતલબ હું તારી મદદ કરવા માંગુ છું, તારે કાંઈ કરવાનું નહીં. હા, આ તાર ખેતર તું ખડ વાઢી લે ને એટલે તારે મને બોલાવી લેવા. હું ત્યાંથી લઈ અને આખું પોટલું તારા ઘરે મૂકીશ. ના ના, એવી કાંઈ જરૂર નથી. બસ મને જવા દ્યો. જાઓ. સારું, જાઓ. રસ્તો ખુલ્લો જ છે, ક્યાં રોકી રાખ્યા? ખરેખર છોકરી છે તો સંસ્કારી, દેખાવડી અને બધી જ રીતે પૂરી. જો જીવનમાં આવી છોકરી મળે ને તો બીજું જોઈએ જ છું. માં, એમાં આ શું કરો છો તમે? હવે શું કરતી હોય દેખાતું નથી. આ ઘરના કામ કરું છું, પણ તું આમ ઉતાવળે શું કરવા આવ્યો? તારે શું કામ છે? હે માં, હું શું કહું તમને, આ તમે બિચારા એકલા હાથે આખા ઘરનું કામ કરો છો. સાણ વાસિંદા, જમવાનું બનાવવાનું, હંધું એકલા કામ કરવાનું રે, થાકી જતા હશો નહીં? હા તો થાક તો લાગે ને બેટા. હવે શું થાય? હવે કરવું પડે ને બધું. આ એકલા હાથે બધું કરી કરીને હવે આ ફરિયાદે કોને કરવી? પણ કરવાનું છે તો કરવાનું જ છે ને, એમાં શું વાંધો છે? પણ માં, હવે તમને એવું નથી લાગતું કે તમારે એક સાથીની જરૂર છે? હે? એટલે તું કેવા શું માંગે છે? કહું કેવા એમ માંગુ છું કે તમારે છે ને હવે મારા વિશે કંઈક વિચારવું જોઈએ ને. મારા લગ્ન વિશે. મારા લગ્ન થાય, મારી ઘરવાળી આવે તો તમને સાથીદાર મળી જાય ને એમ. હા મારા રોયા, હું તારી બધી વાત સમજી ગઈ. પણ તારા બાપા છે ને એ તારા હાટુ સોડી ગોતે જ છે. હવે તો એને કયો ને કે આ સોડી ગોતવાનું માંડી વાળે. એટલે હું એટલે એવું માં કે મેં તમારા હાટુ વહુ ગોતી લીધી છે. આ તો તું સુપર રૂસ્તમ નીકળો હો. અરે મને કેતો ખરી કોણ સોડી છે, ક્યાં રહે છે, કોની છોકરી છે? કેતો ખરી. કહું પણ શોભા, હું વાત તો કરું પણ તમે ના નો પાડતા હો. પેલા તું વાત તો કર. સોડીની તો હું વાત કરું, બહુ સારી છે હો, એકદમ હીરા જેવી છે. જો તમે અને બાપુ બે ગોતવા જાવ ને તોય આવી સોડી તો ન મળે. બા, હું છે ને ચોખ્ખું કહી દઉં તમને, મારે લગ્ન તો છે ને એની હારે જ કરવા છે. બીજી કોઈ સોડી હારે મારે લગ્ન નથી કરવા. અરે હા બાપા, હા અહીંયા જ કરાવીશ. પણ એ સોડીનું નામ તો કે. આપણા ગામમાં પેલા મહેન્દ્રભાઈ નો. હા હા, ઓલા મહેન્દ્રભાઈ. હા, એની બેન કેસર. હું વાત કરે છે. ઈ સોડી તો મને બહુ ગમે છે. કેવી ડાય સોડી છે. આખા પંથકમાં આવી સોડી ગોતવા જાવ તો ક્યાંય ન મળે. મારી નજરમાં તો કેદુની છે. હા, સંસ્કારી છે, કામઢી છે અને ડાય તો એવી છે જાણે ગાય જેવી છે. હા પણ હું તાર બાપુ ને મારો ગોળી. એટલે મારી વાત સાંભળો. હું એમ કેવા માંગુ માં કે તમે છે ને મારા માં છો, ઈ મારા બાપુ છે. અરે સમજાવો એને કહેજો કે હાથમાં દીવો લઈને ગોતવા જાવ ને તો આવી સોડી નહીં મળે. સમજાવો ને તમે. અરે દીવાની નહીં, હું તો એમ કહું છું કે તું હેલોજન લાઈટ લઈને જા ને તો આવી સોડી નહીં મળે. જોવા પણ તારા બાપાને સમજાવવા ને લોઢાણ સણાસ આવવા જેવા છે. જો માં, એક વાતની છે ને ચોખવટ પાડી જ દઉં છું અટાણથી જ કે હું લગ્ન કરીને તો કેસર હારે જ કરી. બીજી કોઈ સોડી હારે હું લગ્ન નથી કરવાનું. ભલે પછી આખી જિંદગી વાંઢું રહેવું પડે. અને રહી વાત મારા બાપુને સમજાવવાની, એ જવાબદારી તમારી. તમારે કેમ સમજાવવા, શું કરવું, શું નહીં. હો અરે બેટા, હવે આ કેસર ને તો મારે આ ઘરમાં છે ને વહુ તરીકે લઈ આવીશ છે. મારું સપનું કેદુનું છે. પણ હારું હાલ ને, હવે તારા બાપાને કેમ મનાવવા ને એ હું જોઈ લઈશ. ઈ તું ચિંતા ન કરતો. પણ હવે તારા લગ્ન તો થાય કેસર. મારી વાલી માં. બસ હવે હાલો તો હું છે ને થોડું કામ બતાવતો. હો હા, કેલો છે હો. હાવ હા લે હા, આપણા ગામનું અનમોલ રતન અને આવા રસ્તે ઈ પાછું એકલું. ના એકલી નો રહેવા દે, હથવારો કરાવવો જ પડે. કેસર, મેં સાંભળ્યું છે કે
તું ઓલા વિક્રમિયાની આગળ પાછળ બહુ ફરે છો. તને ખબર છે ને, તું આ મારા ગામનું અનમોલ રતન છે. એટલે આ રતન છે ને આવા વિક્રમિયારે ન શોભે, એટલે એને રહેવાનું બંધ કરી દેજો તું. તું છે ને મારે જે કરવું હોય એ કરું. તું કોણ આવું કેવા વાળો? અને છે ને મોઢું સંભાળીને વાત કરજો. આવી રીતના રસ્તામાં છે ને બીજી વાર દેખાતો નહીં. એટલે એ કેસર, તને ખબર છે તું છે ને હા આવારાની મિલકત છો. એટલે તું આવા વિક્રમ જેવા ખાબોશિયામાં આમ તરબડ તરબડ કરે ને એ સારું ન લાગે. એટલે કહું છું એની હારે રહેવાનું બંધ કરી દે. તું મોઢું સંભાળીને વાત કર. તું છે ને હજી મને ઓળખતો નથી હો. એટલે ઓળખું છું એટલે જ કહું છું. હા, અમારા ગામનું અનમોલ રતન છે ને આ વિક્રમ જેવા સાગરમાં નો શોભે. એની માટે તો આ ભવન જેવો કિરદાર જોઈ. એટલે તું સમજી જા. તને ખબર નથી, આ વિક્રમ છે ને એને ખોઈ નાખતા મને વાર નહીં લાગે. એટલે તું છે ને આ ભવનના ભવનમાં રહે. જો ભવનના ભવનમાંથી બહાર ગઈ ને તો આ ગામમાં કેવો ભવાડો થાય ને એ તને ખબર નહીં પડે. એ ભવનિયા, તે કે સાંભળ્યું છે કે ઉકેડામાંથી કોઈને રતન જડે એવું? હે? એટલે ઉકેડામાં રતન ન હોય હો. અને આમ જો એ આ હામો રસ્તો જાય એટલે એ રસ્તે છે ને આમ હાલવા માંડ. મારા સપના જોવાનું રેવા દે. એલી હે, આમ જો હા હું તારી હાટું આ સીસમનો ઢોલિયો ઢાળી એના પર મખમલની સાદર બિછાવી અને ફૂલોની સેજ તૈયાર કરું છું. અને તું આ વિક્રમિયાની વાહે પડીશ. હે, આમ જો આ ખાબોશિયામાં જે ડેટકા ડ્રાઉં ડ્રાઉં કરતા હોય ને એને છે ને આ મોરલા ટંકાની ખબર ન હોય. એટલે વિક્રમિયાને તું ભૂલી જા અને આ ભવન વાહે છે ને તારો ભવ સુધાય. એ બે કોડીના. અને આમ જો તને છે ને સપનામાંય જો હું દેખાતી હોય ને તો છે ને સપનામાંય પડખું ફરી જા. હા, મારા વિચાર મગજમાંથી કાઢી નાખ. અરે વાહ વાહ રતન વાહ. હા, તું ઢોલિયા સુધી તો પહોંચી ગયો. આ સપનામાં જો તું મને આવવા લાગી ને તો પછી મારે તારી વાહે જ રહેવું પડશે. તારું ધ્યાન નહીં રાખવું પડશે. લઈને જો ઓલો વિક્રમ તારી આજુબાજુમાં દેખાણો ને તો તને ખબર નથી. જેદી આ ભવનનું ભવન ફરશે ને તેદી વિક્રમ તો છે ને આમ ધૂળીના ભાવે જાય. એટલે બીજી વાર આ વાત મને કેવી ન પડે એટલું તું યાદ રાખજે. એ ભવનિયા, સમજો સાંભળ. મારું નામ ભલે કેસરિયું પણ હું છે ને એક ધગધગતો અંગારો છું. એટલે આમ જો અમારી સામે છે ને આવી નજર કરવાનું ભૂલી જાજે. નકર તારી રાખ છે ને ઈ પણ આમ ધૂળમાં ઉડી જાય. સમજો? ખબર છે, મને બધી ખબર છે. તું જો ધગધગતો અંગારો હોય ને તો હું એક હળકતી જ્વાળા છું, જ્વાળા. અને તને ખબર છે હા જ્વાળામાંથી જે રતન પાકે ને એની કિંમત તો મારા જેવો વેપારી જ કરી શકે. હા, વિક્રમિયા જેવો છે ને ચિઠ્ઠીનો સાકર નહીં. સમજાણું? હવે બંધ થાને, નથી હારો લાગતો. અને આમ જો આ રસ્તો છે ને ખુલ્લો પડ્યો છે. આમ હાલતો થઈ જા. અને આમ બીજી વાર છે ને આમ રોકવાની છે ને રસ્તા વચ્ચે કોશિશ ન કરતો, નકર આ જ રસ્તા વચ્ચે તારી ખાંભી ખોડી દઈશ. વાહ, તારું કીધું એવી જ છે હો. ધગ ધગ તો અંગારો. અરે કેસર કેસર, તારા હાથે જો મારી ખાંભી ખોડાય ને તો આ ભવનને મંજૂર છે. તું મારી છે ને મારી જ રે. આ વિક્રમ છે ને એના હાથમાં તો તને આજે નહીં આવવા દઉં ને કાલે નહીં આવવા દઉં. સર, ક્યારનો તારી યારે વાત કરવાની કોશિશ કરું છું પણ તું છે કે મને કઈ જવાબ જ નથી આપતી. પણ હું આમાં જવાબ આપે. હા, પેલા તો છે ને મને ઓલા ભવાનની બીક છે કે ઈ કઈ મોટો કાંડ ન કરે. અને બીજું તો તારા પાપા હા ના પાડે છે ને એની બીક છે. અરે પણ ફિકર હું કામ કરે છે? તે અને મેં હાસો પ્રેમ કર્યો છે અને જે માણાએ હાસો પ્રેમ કર્યો હોય ને એને કોઈથી ડરવાનું ના હોય. હું છે એક તો ઢાંઢા સેવડો થયો તો હજી નાનપણ ભૂલાતું નથી. એટલે હે વિક્રમિયા, એક તો તારા બાપાના પૈસા લેર કરીશું. હે, તારા જેવા શેઠના દીકરાને આ મહેન્દ્રની બેન એટલે ક્યાં આવે?
રાખના ઘેરે હું નજર નાખવાનું હે બસ હા બોલવામાં છે ને થોડું માપ રાખજો. હું બોલવું અને કોના વિશે બોલવું ને એ હંધુય જોઈ વિચારીને બોલ ને તો હાંધી સારી વાત છે હો ને. જો હું જે પણ બોલું ને એ હંધું જોઈ વિચારીને જ બોલું. વિચાર્યા વગર કાંઈ બોલતો જ નથી. જો વિચાર્યા વગર બોલતો હોત ને તો પછી આની વાહનો પડ્યો હોય. અને બીજી વાત એ તું મને એમ કહેશો કે જોઈ વિચારીને બોલ. હા વિચારવાનું તારે છે ભાઈબંધ. કારણ કે તારા જેવા શેઠના દીકરાને જ્યાં ત્યાં મોઢા ન મળે. તારી જેવી છે ને મને આદત નથી કે ગામની બેન દીકરીઓને ખોટી હેરાન કરું. મેં તો એક જ ધારી અને એકની હારે જ મારું જીવન વિતાવ્યું. તું તારું કર અને આમે તું કરી હું લઈ કરી હું લે હું જો કરવા ધારું ને તો ઘણું બધું કરી આપું. પણ હું કરવા ધારવા બેઠો હોત ને મારા ભાઈ તો તે તારા બાપનું કઈક ઉકેળું હોત. જેમ હું એક શેઠનો દીકરો હોત ને એમ તે તારા બાપને શેઠ બનાવ્યા હોત. પણ તારાથી ભેગું થાય એમ નથી હો. આમ જો મારી વાત સાંભળ. તું છે ને મારી મર્દાની ઉપર શક ન કરી. હું ધારી ને તો ઘણું બધું કરી લે. પણ આ તો છે ને આ રાખનું રતન છે ને એને રોળવા નથી માંગતું. કારણ કે એને તો છે ને હા મારા ઢોલિયાની સેજ ઉપર બસ હવે છે ને એક શબ્દ નીકળવો ન જોઈએ મોઢા ઉપર. અને કદાચ નીકળ્યો તો કરી હું લે હે ન થવાનું થશે. હાથમાં બંગડી પહેરીને નથી બેઠો. તો બંગડી મેં નથી પહેરી સમજાણું. એટલે છે ને મારા માર્ગમાં વચ્ચે ન આવતું. આ રતન તો છે ને મારા રુદિયાની રાણી છે. હે તારા રુદિયાની રાણી રતન બનશે તો એ છે ને સપનામાંય નો વિચારતો હો ને. તે મારા ઉપર હાથ ઉપાડ્યો. હા હા ભવન ઉપર હાથ ઉપાડ્યો. હા વિક્રમ એના ઉભો રહી જાજો. જો હવે આગળ વધ્યો છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. અને આજ પછી અમારા બંને વચ્ચે નહીં આવતો. અરે ગાંડી તું એકવાર બોલી તો જા. તારા માટે તો માથું આપી દેવા તૈયાર છું. હા ને વિક્રમ એને મોઢે નહીં લાગ. બાકી આ જો આપણી વચ્ચે આવશે ને તો આનો તો હું જીવ લઈ લે. હવે જા ને જતી હોય તો હા તું જવા દે. તું અમારા વચ્ચે નહીં આવતો. જવા દે નીકળ અહીંથી. વાહ ધન્યવાદ. વારી જાવ તારા પર. આ તારી અદા ઉપર જ આ ભવન ફિદા છે. ફિદા જવા દે અહીંથી. શું કામ રોક્યો મને? હું કામ રોક્યો તે મને? અરે એના મોઢે ના લગાય. એની ગામમાં છે કે ઇજ્જત. હવે એને તમે મારતા હોય ને ગામના કોક જોઈ જાય તો અરે આ માણાને છે ને જ્યાં સુધી પાઠ ન ભણાવીએ ને ત્યાં સુધી આને ખબર નહીં પડે. એને પાઠ ઘણી વખત ભણાવી દીધા છે. એને કઈ ખબર પડી નહીં ને. હારું હાલ હવે શાંતિથી ક્યાંક બેહીએ નગર ઘરે જઈએ. બાકી આને તો છે ને મગજની પથ્થારી ફેરવી. હા હવે મગજ શાંત રાખો. હાલો. ઓલીને આજે બોલાવી ને હજી આવી નહીં. ખબર નહીં ક્યાં રહી ગઈ હશે. અરે બેટા કેમ છો? બસ આવી ગઈ તું. બેસ બેસ. મને સમજાતું નથી કે તારી યારે હું વાત કરું. હા શું કહું ને તો તારી હિંમતને હું દાદ દઉં છું. તારાથી હું બહુ ખુશ છું. અને તે જે વળતો જવાબ આપ્યો છો ને ઓલાને એ હંધી વાત હાસી કાકી. પણ હા શું કહું ને મને એ ભવનિયા ઉપર છે ને જરાય ભરોસો નથી હો. ઈ છે ને આમ રસ્તામાં હામો ઉતરે છે. આવા બધા ખેલ કરે છે નાટક કરે છે. મને જરાય ગમતું નથી. હવે એની ચિંતા છે ને તું હાવ છોડી જ દે. તું બસ આ ઘરની વહુ બનવાની તૈયારી કર. કાકી મારે આ ઘરની વહુ બનવું જ છે. પણ હા શું કહું ને તો દેવરાજ કાકાને અમારો સંબંધ આ ગમતો નથી. તો તું છે ને એની તો જરાય ચિંતા કરમાં. એને હું સમજાવી લઈશ. કેમ કરવું હું કરવું એ બધું મને આવડે છે. બસ તું આ ઘરની વહુ બનીને જલ્દી આવી જા. તમારો દીકરો વિક્રમ જેમ મન પસંદ કરે છે ને બસ એવી જ રીતે મારે તો આ ઘરની વહુ બનવું જ છે. પણ હા શું કહું ને તો તમે છે ને બને ને એટલે આમ ઉતાવળ રાખો. કેમ કે છે ને મને ઈ ભવનની છે ને કંઈક આમ છુટકારો થાય. અને બને તો જલ્દી થોડા કાકાને સમજાવી દો. બધુંય સારું થઈ જશે.
તું એની જરાય ચિંતા ન કર. આ ભવન છે ને એનો કાંઈક તો રસ્તો કાઢવો જ પડશે. એટલે તું ઈ બધી ચિંતા મૂકી દે અને આ ઘરની વહુ બનવાના તારા જે સપના છે ને એ મારે તને આ ઘરમાં વહુ બનીને લઈ આવવાના સપના છે. બસ તું તૈયારી ચાલુ કરી દે. અને વિક્રમના બાપાને કેમ મનાવવા ને ઈ તો મને બધું આવડે છે. હા બસ તો પછી કઈ ઉપાધિ જ નથી. મારા છે ને બહુ બધા ઓરતા છે કે આ ઘરની હું બહુ જલ્દી બની જાઉં. હા હા બસ. ઓલા ટાઈટ તો પણ ભૂકા કાઢે હો. હા હું ટાઈટ ને અહીંયા બેઠા છો. હા પણ તો શું કરવું? તો વાળું પાણી ચૂકે ને હજી વાર છે. બધું થઈ ગયું છે. હવે ઈ બધું મૂકો પડતું હોય ને હું તમને શું કહું છું, આ આપણા ઓલા મહેન્દ્રભાઈ છે ને, હા હા ભાઈ, હા ઓલા આ આપણા ગામમાં ઓલો અલગ હા. કલરની દાડિયું કરે ઈ. હા એ મહેન્દ્રભાઈની બેન છે ઓલી કેસર. ઈ છે ને આપણા છોકરા વિક્રમને પસંદ કરે છે ને આપણા છોકરો એને પણ ઈ બહુ ગમે છે. એટલે મેં કીધું હું કહું કે આપણે લગ્ન કરાવી દઈ તો એ બેયના. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તારી? કે મગજ છે તારે? આપણો વિક્રમ અને ઈ ઘરનો જમાઈ બને અને એની ઈ મહેન્દ્રની બેન આપણા ઘરની વહુ. હવે ઈ હું કહેવાય, છોકરી હારી છે, હું હા. માનું છું, સીધી છે, ડાઈ છે, પણ ગમે એમ તો ઈ રાખના ઘરનું રતન કહેવાય ને. ઈ આપણી હમોવડિયા થોડા કહેવાય? હું ક્યાં અને ઈ મહેન્દ્ર ક્યાં? ઈ ભેગું ન થાય. હા, તમે તો છે ને હા આમાં ને આમાં પડ્યા રહેજો. તમારે બીજું કઈ જોવાનું નહીં. હા, તમે આવા ઇજ્જત ને આબરૂ ને રાખ ને ફાક ને આવા બધા જોવો છો. આપણા છોકરા સામું જોવો ને, આપણા છોકરાને ઈ કેવી ગમે છે. અને હાસું કહું ને તો બીજી કોઈ છોકરી લઈ આવીને એના કરતાં આ છોકરી છે ને હાવ જાણીતી છે. અને મને આ છોકરી બહુ ગમે છે. ડાય છે, સંસ્કારી છે, કામકાજે બધી રીતે હોશિયાર છે. તને ખબર છે ઈ સોડી જેમ આપણા વિક્રમને ગમે છે, આપણા વિક્રમને ઈ સોડી ગમે છે, એમ આપણા ગામનો જે ઓલો ઉતાર છે ને, આ હાવ વધારાનો ઓલો ભવાઈયો, ઈ ભવાઈયાને તે ઈ કેસર બહુ ગમે છે. અને ઈ ભવાઈયો તો છે ને એમ કહે છે કે કેસરને તો હું મેળવીને જ રહી, ભલે મારે માથું ઉતારીને દેવું પડે. અરે મારે ભાઈ આખે કરીને કહીયા નથી ઓરવા, દાવા દેની. એમાં તમે તમે વિચારો કોનો છો એ મને ઈ નથી ખબર પડતી. તમે ભવાન વિશે વિચારો છો કે તમારા દીકરા વિશે? અરે તમારા દીકરાનું જોવો, એને એ કેસર ગમે છે તો એની હારે લગ્ન કરાવો ને. આ એ ભવનનું તો આપણે જોઈ લેશું, એનું તો કંઈક થઈ જાય. અને એ તો આખા ગામને ખબર છે કે એ ઉઠિયાણ છે, હાવ હાવ સેલી પાયરીનો માણસ છે. હવે ભાઈ આપણે હાથે કરીને માથાકૂટમાં નથી પડવું. આ તો આપણે દુનિયા ગાંડા ગણશે. હાથે કરીને આપણે દુશ્મનીને નોતરું દેવું કે આવ બેલ મને મારી લે. જો ઈ ધંધા મારે કરવાના થતા નથી. હા તમે છે ને સમજશો જ નહીં. હવે એક કામ કરો ને, તમે જ ઈ ભવાનીયાને સમજાવો ને. અને એ ભવાનીયાને કયો કે આ સોડીને છે ને હેરાન કરવાનું મૂકી દે અને એ સોડીનો પીછો છોડે. હા ઈ મારા હાથમાં છે. તું કહેતી હો ને તો હું ભવાઈયાને કહી દે હા કે ભાઈ છે બસ ને તું ઈ સોડીથી સેટો રહેજે. પણ તું છે ને આપણા છોકરાને કહેજે કે આપણો છોકરો ઈ સોડીથી સેટો રહે. મને તો કઈ સમજાતું જ નથી કે તમારે શું કરવું છે. હું ઘડી કે ઓલા ભવાનીયાને દૂર રાખવાનો છે અને આપણા સોરાને દૂર રાખવાનો છે. હવે આપણે આમાં આપણા સોરાનું જોવાનું છું. હવે તું છે ને આ બધા વિચાર કર્યા કર. મને જવા દે. પણ મારી વાત તો સાંભળો, બેહો તો ખરી. આ ભાઈગા ક્યાં? પણ તો જો તું કેવા હું માંગશો, મેં તને સીધે સીધું કીધું ને, હું મારી રીતે ભવાઈયાને સમજાવી દે. અને મને ખાતરી છે ભવાઈયો મારી વાત નહીં નકારે. પણ સને ભવાઈયાને સમજાવવા હાટું હું એમ કહું છું કે આપણા છોકરાને કહેજે કે ઈ કેસરથી થોડાક દી સેટો રે. હે ભગવાન. સમજી ગઈ? માથું પકડીમાં ખોટું ખંજવાળમાં માથું તું ખરી કરે કહો એટલું કહી નહીં ભાઈ. તારું મગજ હું કામ અકાડશો? અરે પણ સાંભળો તો ખરી. હવે સાંભળેલું છે. ઓ શેઠ, લે શેઠ ને બોલો શેઠાણી હારવાર આવ્યા. બોલ હું છે, હું ધક્કો છો તારે મારા ડેલા સુધી? હા તમારો ગગો છે ને એને સમજાવી દેજો કે આ ઓલી કેસરનો માર્ગ મૂકી દે. એ કેસર છે ને એ મારી છે. એ રાખની સોડી ઉપર ખાલી મારો જ અધિકાર છે. એટલે આપણા ગગાને કેજો થી પાસો વળી જાય. એટલે ગામના ઉતાર નપાવટ તારી એટલી હિંમત, તું મારા ડેલાની માલપા આવી અને તું પાછો મને ધમકી દેશો? એ ચૂપ, એકદમ ચૂપ. આ તમારી ધમકી છે ને તમારે ખીચામાં રાખો. હવલી રાખની સોડી છે ને એ ખાલી મારી છે
અને એના પર મારો અધિકાર છે. એકવાર કીધું સમજ નથી પડતી. જો આ તમારો છોકરો એમાં આડો આવ્યો ને તો છોકરા વગીના થઈ જાવ. આ પ્રેમથી સમજાવું છું, એમાં સમજી જવાનું. બાકી આ ભવનનું જો ભવન ફરશે ને તો ખબર છે ને ગામમાં કેવા ભડાકા થાય. જો ભવૈયા, મારું કહેવાનું એમ છે કે અમારે છે ને ભાઈ નકર આ માથાકૂટમાં પડવું નથી. અને તું છે ને ભાઈ મારા દીકરાથી સેટો રહી ગયો, સમજો. અને મને છે ને તારી વાતની સમજણ પડી ગઈ છે. તું તારે જે મન ફાવે એ કર. મારા છોકરાના માર્ગમાં ક્યાં આડો પડતો નહીં. મારે ભાઈ એકનો એક દીકરો છે. મારે ભગવાનની દયાથી ખાધે પીધે વાપરે કોઈ જાતની તાણ નથી. આ માથાકૂટમાં કોણ પડે? એક છોડી ગોતવા જાય ને 1000 મળશે મને. અરે પણ તમે આ લુખાથી બીવો છો હું આટલા બધા? લે જો આ તમારો ધણી સમજી ગયો, પણ તમને વળ નથી જાતો. એકનો એક દીકરો ખોવાઈ જાહે, વાસ નાખવા કોઈ નહીં રે. આ ભવનનું ભવન ભરશે ને તો એની કરતા જે આ પ્રેમથી આ સમજી જાય ને એમ સમજી જાવ તો સારું છે. તારી આવી લુખી ધમકીથી ઈ બી જાહે, હું નહીં. સમજી ગયો? અને નીકળ મારા ઘરની બહાર. એટલે એ ભાઈ, હું આ ગામના મોભી થઈને ફરો છો. હાથમાં બંગડીયું પહેરી લો, બંગડીયું ભાઈ હમત હાલતું નથી. ભાઈ તું પીંછણ મૂકીની મારા ઘરની પંચાયત કરવાની તારે કોઈ જરૂર નથી. તારે મુદ્દાની વાત ઈ છે ને કે કેસરની હારે તારે લગ્ન કરવા છે. આ તો પછી અમે અહીંયા બંગડી પહેરી, સુડલા પહેરી, અમારા ઘરનો વહીવટ કરીને તારે શું કામ છે? બસ ઈ જ કહેવાનું હતું. એટલે આ તમારા વિક્રમિયાને સમજાઈ દેજો કે કેસરને હો ગાવ શેટો રે. બાકી જો ઈ ગામમાં વચ્ચે હું આવ્યો ને તો પછી ખબર છે ને આગળ પાછળ કોઈ છે નહીં. આ બધું છે ને પડ્યું રહે, હારે બાંધી તો જવા હે નહીં. બીજી વાર કેવું ન પડે, ધ્યાન રાખજો. હા ભાઈ તું જા અહીંથી. જા 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 જા. ભાઈ તારે મુદ્દાની વાત છે ને મને મગજમાં બેહી ગઈ. ખોટા હું ડોળા ફાડી ફાડીને જો. તારું કામ થઈ જાય. જા તું જા. મારે જાજી માથાકૂટ નથી કરવી. જા. હા બસ એમ. અને ઇજ્જતથી કહેવાનું. હવે પેલા ભાઈ તું આબરૂ તો કમા ભાઈ. જ્યાં આબરૂ હોય ત્યાં તું કરજે ને. મારે તારી આબરૂ રાખવી નથી અને તારી પાસે મારે વધારે આબરૂ જોતી નથી, સમજો. જા. બસ એમ હાથ જોડીને જ વાત કરવાની, હાથ આમ ખોલીને નહીં. હા જા જા. તારું કામ થઈ જરાક છે ને જાય. આને અને સમજાવજો કોની સામે કેમ બોલું ભાન હોવી જોઈએ. નકર આ ભવનનું ભવન ફરે ને તો પાછું ખબર છે ને ગામમાં કેવો ભવાડો થાય. યાદ રાખવાનું હો. જા. હા અને ડેલી બંધ કરો, ડેલી. આ ડોહા છે ને કોક ઘેર આવીને મારી જાય. આમ તો બહુ ઊંચું ભડભાદર જેવું ગામમાં સી થઈને ફરો છો. ઓલો આમ ને 5 ગામમાં વાતું થાય છે મારી. વાહ વાહ, આ હું વાતું થાય? અરે તું પણ મૂંગી ઊભી રહેની. તને કઈ હું ખબર પડે નહીં ને. હું છે ને ભાઈ આને ધારું ને તો હાંજ પેલા આમ જો ગામમાંથી ગાયબ હોત કરી દઉં. પણ છે ને આમ જો મગજથી કામ લેવું પડે. ઉતાવળા પગલા નો ભરાય. બા મને કાંઈક કહેવાય જાય, ડોહો એકનો એક દીકરો છે. હાલ કાંઈક એને બારોબાર ક્યાંક મારા દીકરાને ઘા કરી લીધો, જડબા ફાટ્યા રહે, બધું થઈ જાય. ભવાઈયા ઠેકાણે હોત થઈ જાય. હવે ભૈયા કુતરા કઈડે નહીં. અને આ હે ને ભણવા વાળો કુતરો છે, ખાલી હાવ જ કરશે. આવા બીકડિયા કોણ જાણે? આ બાયુની બુદ્ધિ પગની પાણીમાં હોય. અહીંયા ગામમાં 5 ગામમાં વહીવટ એમને થોડા થતા હોય છે? થઈ જાય બધું. તમને હું કહું? બોલ નહીં. હું બોલ ને? હા ઓલા આપણા ગામનો ઓલો ભવાનીઓ નથી, હરામી માણસ. મોટું હું બગાડો, સીધી રીતે સાંભળો ને. મને ખબર જ છે તું હું કામ બધું કેસો. એ આપડી આ કેસરની વાહે પડી ગયો છે. જ્યારે કેસરબેન બહાર નીકળે ને તે એનો રસ્તો રોકીને બેહી જાય છે. હા જો એને કઈક સમજાવી દેજો, બાકી જોયા જેવી થાય પછી મને ન કહેતા. હા આપણા ઘરની ઇજ્જત આબરૂ છે, આપણે આખનું રતન છે ઈ. હવે કેસરની ચિંતા તને એકલીને થોડી હશે, મને નહીં હોય. એનો હગો ભાઈ છું. પણ ઈ ભવનિયાને હું આજ જ જઈને સમજાવી દઈ. બીજી વાર ઈ આવું નહીં કરે. જો સમજાવે ન સમજે ને તો પછી આગળ પગલા ભરજો. મને ખબર જ છે કે કેસરને ઓલો ભવાન હેરાન કરે છે. હું આજ જ જઈને એને સમજાવી દઈ. બસ જો સમજે ને જરૂર ન હોય, ક્યાંય જવાની જરૂર નથી. ક્યાં છે? ક્યાં છે મારું અનમોલ રતન? ક્યાં છે? નથી. લે બહાર ગઈ. આમનો જો ભવાન, તને સીધી રીતે કહી દઉં છું. કહેતો હોય ને તો તારા પગે પડીને કહું. આ મારી બેન કેસર બહાર રસ્તે નીકળે ને તેને આડું પડવું રહેવાય. આ તારી જિંદગીમાં તો છે ને કેટલી સોડીઓ આવશે ને કેટલી વહી જાય. આ મારી બેન કેસર છે ને મારા માથાની પાઘડી છે, એનાથી આગો રહેજો. ત્યાં તારી પાઘડીને ક્યાં ઉસાળવા બેઠો છું? અરે એને તો છે ને આમ મારા ઢોલિયા ઉપર લે ગરીબ માણસ છું,
એનો મતલબ એમ ન સમજતો હ કે લાચાર છું. એટલે હે આ માકડને કેતુંનું મોઢું આવી ગયું હે? કોની સામે બોલે છે તને ખબર છે? ભવન. હા ભવન નામ છે મારું. ખબર છે કોણ યારે બોલે. ગામનો લફંદર અને ગુંડા માણસ આયરે બોલીએ છે. કરો વાત. આ તારા ભાઈ માણાને સમજાવી દે નકર કાઢી ઉતરશે. હા તો? જો આ ભવનનું ભવન ફરી જાહે ને તો આ ગામમાં કેવો ભવાડો થાહે ને ઈ આંખે જોવાય હે નહીં. ઈ જ ભવાડામાં તને ભડકે બાળી દે એટલી તાકાત છે મારામાં. પણ આ તો છે ને મારા ઘરની આબરૂ મને આડી આવે છે એટલે કાંઈ બોલતો નથી. મારા બેટા આ ગામમાં બધાય માથું કાઢવા મળ્યા. લાગે છે આ ભવન નું ભવન ફેરવવું જ પડશે. એટલે હું આ પ્રેમથી આ મારા અનમોલ રતનને મળવા આવ્યો. હે આ તારી બેન કેસરને મળવા આવ્યો અને તું મારી સામે તાળું તો નાખ. હમણાં સી બોલ્યો ને કે ભવન નું ભવન ફેરવવું પડશે. આ ગામ મૂકીને બીજા ગામ ગયો છે જા. આ તમારી વાત મારે સાંભળવા નથી. મારું રતન ક્યાં છે? એ પૈસા ખાઈસા વિનાનું ઘરમાં ક્યાં થોડો જાસ? હે આ તારું જ ઘર છે? તાર બાપાનું ઘર છે આ? લે લે આ મારા બેટા સમજતા નથી. પેલા એ ભૂત જેવા આ તારા જેવા રાખના ઘરની રતનને હું મારા ઘરની પટરાણી બનાવવા માંગુ છું અને તું આ ખાબોશિયામાં મોઢું ધોવા દસ. મને લાગે છે આજકાલ આ તમારા રાખના ભાવ વધી ગયા છે બધા. લાગે છે આને છે ને આમ કાવડિયાથી તોલવા પડશે. પૈસા બોલ, તારી બેનના પૈસા બોલ, કેટલા જોઈ તારે? આ મોઢું ફાય. આ મોઢામાંથી જે આંકડો નીકળશે ને ઈ તારા મોઢા પર મારી દી. એ મોટું સંભાળીને બોલશે હો. મારી નણંદ કેસર છે ને એ અમારું અનમોલ રતન છે. અનમોલની ક્યારેક કિંમત ના થાય. એ અમારી લક્ષ્મી છે. લક્ષ્મીની કિંમત ના હોય. સમજો? આ કાન ખોલીને સાંભળી લેજે. મારા બેટા પણ સમજતા જ નથી. પણ હું ક્યાં તમારા ઘરની લક્ષ્મીને એમાં ઉડાડવા માંગુ છું? આ તમારા ઘરની લક્ષ્મીને મારી તિજોરીમાં લઈ જવા માંગુ. મોઢું સંભાળીને વાત કરશે નકર હવે છે ને મારે આ હાથ મારા કાળા કરવા દો. કારણ કે તારા જેવા નમલાનું લોહી તો લાલ હશે જ નહીં. કારણ કે તું રહ્યો આ ગામનો ઉતાર અને ઉતારનું લોહી કોઈ દી લાલ ન હોય, કાળું જ હોય. યાદ રાખજે. યાદ તો તું રાખજે. તને ખબર નથી ત્યાં કોનો કોલર પકડ્યો છે. લાગે છે આ ભવનનું ભવન હવે ફેરવવું જ પડશે તો જ તને ભાન થાય. તને ખબર છે ને કે આ ભવનનું ભવન ફરે છે ને ત્યારે ગામમાં તાંડવ થાય છે. તાંડવ. હા તું એવડો એવો હતો ને ત્યારનો તો આમ કરશો કે આ ભવનનું ભવન ફરે તો ગામમાં ભવાડા કોઈ જોઈ ન શકે તો થઈ જાય છે માટી કાલી. આ તારા ભવનના ભવાડા મારે જોવા જ છે. હું એ જોઉં છું તો કેવા ભવાડા કરશે. નામ જો બલોયા નથી પહેર્યા હો, યાદ રાખી લેજે. અને આજ પછી કોઈ દિવસ મારી બેન કેસરનો જો આડો પીડ્યો છો ને તો મારાથી ભૂંડો કોઈ નથી. તારા જ ભવન ફેરવી નાખાય અને તારા જ ભવાડામાં તને રાખ કરી નો નાખું ને તો મારું નામે મહેન્દ્ર નહીં. હા લે આ તો મારા બેટા મગ નહીં પગ આવ્યા. લાગે છે હવે આ ભવનને ભવાડો કરવો જ પડશે. હવે તારા ટાટિયા તો ભાંગવા જ જોઈએ. ધ્યાન રાખજે. અત્યારે તારી ભલાઈ એમાં જ છે કે તું જે પગે હાલીને આવ્યો છો ને એ ટાટિયા લઈને નીકળી જા તો સારી વાત છે. હા તારું ધ્યાન રાખશે. હા હા? અમારી ચિંતા કરમાં જા આવે એ ઉભો હું તું. ધ્યાન તો રાખીશ. તમારા અંધાઈનું ધ્યાન રાખીશ. અને ખાસ તો તમારા ઘરના અનમોલ જાને ન એક દઈ જાતો નથી. જાને રતન હાટુ તો આવા કેટલાય માર ખાઈ લો, બાકી રતન ને મૂકી નહીં. કૂતરીનો બિલાડીનો. હું વિચાર્યું તે હવે જે પગલે આવ્યો છો ને એ જ પગલે પાછો વઈ જા. જો સાંભળી લે, કાલે રાતે હું તને લેવા આવીશ. કહી દેજે તારા ભાઈને, જો એનામાં તાકાત હોય ને તો મને રોકીને બતાવે. કાલે રાતે તૈયાર રહેજે. કોને કેસ?
મારી સામે બોલ. હા તો તુંય સાંભળી લે. આ તારી નણંદ છે ને એને કાલ રાતે લેવા આવી, તૈયાર રાખજે. અને તારા ઓલા રાંકને કહી દેજે જો એની માનું ધાવણ ધાવ્યા હોય ને તો મને રોકીને બતાવે. અત્યારે ને અત્યારે નીકળ મારા ઘરમાંથી ને પવાન. તું શૈતાન છે. મારા ઘરની આબરૂ ઉપર તે હાથ નાખ્યો. તારામાં માણસાઈ જેવું છે કે નહીં? ના, મારામાં માણસ જેવું કાંઈ નથી, પણ મારી પાસે તાકાત છે. અને એ તાકાતના જોરે હું તારું આ રાંકનું રતન છે ને એનાથી ઉપાડી લઈ જવાનો છું. અને તમારા રાંકનો પ્રેમ છે ને આડો નહીં આવે અને મને જરાય શરમે નહીં આવે, સમજાણું? એટલે છે ને ઓય આ તાકાતનો ઉપયોગ ક્યાંક હારી જગ્યાએ કર ને તો હારો લાગીશ. સારી જગ્યાએ જ કરું છું. અરે આખા ગામમાં હા તારા જેવું રતન છે ક્યાં? હા તો અજમાવી લેજે. તારી પૂરી તાકાત લગાવી દેજે. હા હા હા, કહેવાય છે ને કે આ સિંધરી બળી જાય પણ વળ ન જાય. ખાવા ખીચડી નથી અને આ ભવન સામે બાદ ભીડો છો. હા તો તારાથી થાય ને એ કરી લેજે. હા તો યાદ રાખજે, હા તારા ઘરનો ચાંદ છે ને ખાવા ખીચડી નથી પણ ઇજ્જતદાર ખોયડું છે, એટલું યાદ રાખજે. તારી જેમ નથી. આ ઇજ્જત આ ધોઈને પીવાની છે. હા ધોઈને પીવાની છે. અને એ તું સાંભળી લેજે અને કહી દેજે તારા ઓલા રાંકને કે કાલનો સાંદો ઉગે ને એ પહેલા આ તારા ઘરનો ચાંદ છે ને ઘરમાંથી ઉઠાવીને ન લઈ જાવ ને તો મારું નામે ભવન નહીં. યાદ રાખજે. યાદ તો તું રાખી લેજે. કાળમુખીના પેટનો. દેવરાજભાઈ રામ રામ. રામ રામ મહેન્દ્રભાઈ, રામ રામ. બેહો 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 બેહો. અહીંયા અરે બેહો, મારી પડખે બેહો. ભલા માણા તમે હું મૂંઝાણા, બેહો. જો મહેન્દ્રભાઈ, હાશું કહું ને તો અટાણે મારે તમારી ઘરે આવવું પડે, તમારી માફી માગવા, તમારા બેનની માફી માગવા. કારણ કે મેં છે ને તમારી કદર નથી કરી, તમારા બેનની કદર નથી કરી. અને મને હવે સમજાઈ ગયું છે કે મારા દીકરાએ જે તમારા બેનની પસંદગી કરીને એ યોગ્ય છે. એટલે હું છે ને તમારી માફી માગવા માગું છું. નહીં દેવરાજભાઈ, હું એરો નાનો માણસ, તમારી જેવા મોટા માણસ પાસે માફી મંગાવીને હું શું કરું? તમે તો સમજો છો ને કે હું રહ્યો ગરીબ એટલે કે રાંક. અને મારી પાસે મારી બેન એટલે કે મારું રતન, મારા માથાની પાઘડી, રાંકના ઘરનું રતન છે એક મારી પાસે. એની વગર મારી પાસે બીજું કાંઈ નથી. તમે જ સમજો. ઓલો ભવાઈનો જે ગામનો ઉતાર છે, અવારનવાર મારી બેનનો કેડો રોકીને એને હેરાન કરે છે. મને તો એમ હતું કે તમારા મોઢા સુધી વાત પોકશે ને તો તમારું લોહી ઉકળશે, પણ તમે તો કાંઈ ધ્યાન દીધું નહીં. અને તમે સમજો છો એને તો આગળ પાછળ કોઈ છે નહીં. અને જો આપણે કંઈક કરશું ને, આપણે તો આગળ પાછળ રોવાવાળા કેટલાય છે, બધાય રખડી જાય. એટલે તમારી સલાહ લેવા આવ્યો છું. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મહેન્દ્રભાઈ, તમારી વાતને હું સમજુ છું અને તમે એવું ન માનો કે મેં તમારી વાતમાં ધ્યાન નથી દીધું. તમારી વાતને મેં મગજમાં જ લીધી છે. પણ હાશું કહું ને તો તમારી વાતે હું સમજુ છું. હવે એને કોઈ આગળ પાછળ રોવા વાળો નથી, કોણ એનો ધણી નથી. પણ આપણે તો સમાજ, સંબંધી, ગામ, પરિવાર બધું લઈને બેઠા છીએ. બધો વિચાર કરવો પડે. એટલે એ બધો વિચાર કરી અને મેં એક નિર્ણય લીધો છે. બોલો નહીં, હું નિર્ણય લીધો. હું તો તમારી આશ લઈને બેઠો છું કે દેવરાજ શેઠ કાંઈક કરશે ને મને અને મારી બેનને આ ભવનમાંથી છુટકારો મળે. જો મહેન્દ્રભાઈ, આ જે ધોકો છે ને એ ધોકો મને મારા બાપે દીધો. અને મને એમ કીધું હતું કે જ્યારે ધર્મ ખાતર ઉપયોગ કરવો પડે ને તો એ જ આ ધોકાનો ઉપયોગ કરજે. પણ હાશું કહું ને તો એ ભવાઈઓ છે ને મારો કોઈ ગુનેગાર ન કહેવાય. અને જો હું મારા હાથ એના લોહીથી રંગું ને તો તમને મનની મનમાં રહી જાય. એટલે આમ જવો એવો આ ધોકો, એક ઘા ભેગા બે કટકા, વિચાર નથી કરવાનો. હું બેઠો છું તમારી વાહે,
આખા પંથકમાં કોઈ તમારું નામ ન લે. તમને 24 કલાકમાં નિર્દોષ સાબિત કરીને બહાર કઢાવવાની જવાબદારી મારી. એ ભવાનિયાનું કાંસળ કાઢી અને એ ઉતારને ગામની બહાર ઘા કરી જાય. જા. દેવરાજભાઈ, તમે જેમ કહો છો ને એટલું ભવાનિયા આમે બાથ ભીડવી હેલી નથી, પણ સવાલ મારી આબરૂનો છે, રાકના ઘરના રતનની આબરૂનો છે. અને એક બેનનો ભાઈ જ્યારે હાથમાં હથિયાર ઉપાડે છે ને, જ્યારે સામે છે ને હજારોની સંખ્યામાં ભવાનિયા ઊભા હોય ને, તો એનું કાસળ કાઢવાની તાકાત આ ઉપરવાળો આપે છે. આજ તો કાંઈ ભવાનિયો નહીં અને કા હું નહીં. પણ યાદ રાખજે મહેન્દ્ર, સામ દામ દંડ ભેદ સળ કપટ જે કરવું પડે ઈ એક ઘા નહીં, ઘા સૂકવો ન જોઈ. જો ઘા સૂક્યો તો મારા ભાઈ તારું શું થાહે ઈ તું સમજી જાજે. મારું જે થવું હોય એ થાય, એની મને જરાય પરવા નથી. હથિયાર તમે મારા હાથમાં આપ્યું છે ને, તો વસને બંધાઈને જાઉં છું કે આ ભવાનની ભડવાઈમાંથી આ ગામને જો છુટકારો ન દેવડાવું ને, તો મારું નામે મહેન્દ્ર નહીં પણ દેવરાજ શેઠ. એક અરજ છે, જો ભૂલમાં તે મને કાંઈક થઈ ગયું ને, આ રાખના ઘરને રતનને હાંસવી લેજો. મારું રતન રોળાઈ ન જાય. મહેન્દ્ર, તો ઉપકાર કરજો મારી માથે. ભરોસો રાખો મારી ઉપર. હવે આમ જવો, મારો હાથ તમારા વાહા ઉપર છે. મેં કીધું ને તમારો વાળ વાંકો ન થાય. અને તમારા ઘરની બેન જે તમે તમારો રાંકનું રતન છે ને, એ હવે આજથી આ ઘરનું રતન છે, અમારી આબરૂ છે. જરીએ ચિંતા ન કરો. આજ તો એની બેનને ઉઠાવી જ દેવાની છે. હું પણ જોઉં છું કેવી રીતે રોકે છે મને. હવે એને છે ને આ ભવનનો ભવાડો દેખાડવો જ પડશે. તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે આવવાની? હિંમત તો પહેલેથી મારામાં હતી જ, પણ મને એમ કે તું આ ગામનો છો, તને સમજાવું, તને વિનંતી કરી કે મેં મારી બેનના રસ્તામાં ન હોય, તારા પગે પડ્યો પણ તું ન માન્યો. એટલે હવે સીધી રીતે કહી દઉં છું છેલ્લી વાર કે આજ પછી કોઈ દી મારી બેન કેસરના રસ્તામાં જો આવ્યો છો ને, તો ભૂલી જાય કે તું આ ગામનો છો. અને તું છે ને તારા ને તારા ભવાડામાં ભડકે બળી એ વાત પાકી છે, કારણ કે મારું નામે મહેન્દ્ર છે અને મહેન્દ્રનો માર છે ને સીધો તારી છાતીની આર પાર થાહે. તો તું સાંભળી લે, હા તારી બેન કેસર ઈ તો ભવનના હૈયાનું રતન છે. એને તો હું મારી બનાવીને જ રહી. હા તને અને તારી બેનને બેયને પતાવી દે જો કે મારા માર્ગમાં આડો આવશે ને તો. કારણ કે તારા ઘરની ઇજ્જત અને તારી બેન એ હંધોયા ભવનનું છે, એટલું યાદ રાખજે. ઘા કરતા પહેલા વિચાર કરી લેજે કે તું કોની ઉપર ઘા કરશો. તું આ ભવનને હજી ઓળખતો નથી. આ ભવનનો ભવાડો જો જાહેર થાય ને તો આખું ગામ ભડકે બળશે. ઈ ભડકામાં તને ન બાળું ને તો આ તો છે ને રાખ છે ને મટી જાવ. હશે તો તારું ટીમ ઢાળ્યા વગરનો રે, કારણ કે તે છે ને એક રાખના રતન ઉપર હાથ નાખ્યો છે. બહુ મોટી ભૂલ કરી છે બાબા, બહુ મોટી ભૂલ કરી છે તે. આજ તારા ભવાડામાં તને રાખ ન બનાવું ને તો રાખ મટી જાવ. બીજું હતું મેં તને ગરીબ જરૂર છું, રાખ છું, તો રાખના ઘરની હું આબરૂ ન હોય. હવે તારી જેવા ગમે એટલા ભવાનિયા હોય ને તો એનું ઢીમ ઢાળતા મને વાર નહીં લાગે, કારણ કે એક રાખ માટે એની આબરૂ
એનું રતન જ બધું હોય. અને તે બહુ મોટી ભૂલ કરી હતી ભવાન. રાહકના ઘરના રતન ઉપર તે નજર નાખી. તું ભૂલ્યો છો દોસ્ત, કઈ રતનનો એક ભાઈ પણ છે. થુ!